મારું નામ અલકાબેન છે। હું ઠાકોર સમાજની દીકરી છું। આજે જે ડીજે બંધ કરાયા છે, ડીજેના નિર્ણય લીધા છે એ ના લેવા જોઈએ। સોના ચાંદી, હલ્દી રસમ, મહેંદી રસમ, ઓઢમણાના રિવાજો એ બધા બંધ કરાવવા જોઈએ ને એ બંધ કરાય એ સારું કહેવાય આપણા ઠાકોર સમાજ માટે। કારણ કે એ ગરીબો પાસે નથી હોતું, તો એ લોકો ખેતર વેચી એ બધું વેચી અને દાગીના કરીને પૂરું પાડે છે। પણ આજે જે ડીજે બંધ કરાયા એ લોન લઈ એ બધું લઈને લાવ્યા હોય તેના હપ્તા ભરવાના આવે છે, એમના બાળકોને ભણાવે છે। અને ડીજે તો 1 મહિના માટે જ હોય છે, પછી તો 11 મહિના એ લોકો મજૂરી જ કરતા હોય છે। જે કમાવાનું છે આ 1 જ મહિનામાં કમાવાનું છે। અને જે ડીજે લાયા છે એ લોકો એમના બાળકોને ભણાવશે, રોજગાર મેળવશે, એ બધું કરશે। જે બાળકો 8-10 ભણીને ઉઠી જાય છે એમને આપણા સમાજમાં ઠાકોર સમાજને તો કોઈ નોકરી પણ નથી આપતો। કારણ કે ઠાકોરનું નામ સાંભળીને બદનામ થઈ ગયેલા હોય છે। એટલે પણ આપણો ઠાકોર સમાજ જે છે આ ડીજેનું કામ કરી શકે છે, બીજા લોકો તો કશું જ નહીં કરી શકતા। આપણો ઠાકોર સમાજ જ છે જે છે કલાકારમાં પણ આપણો ઠાકોર સમાજ જ છે। જો આજે ડીજે નહીં વાગે તો કલાકારના સૂર પણ બહાર નહીં આવે, અને નહીં આવે તો કલાકારનું પણ ઘર પેલું થશે, અને કલાકારના બાળકો પણ ભણ્યા વગરના ને રહી જશે। તો પછી એ શું કરવાનું? પારકી મજૂરી જ કરવાની। બહેનો ભાઈઓને પારકી મજૂરી કરવાની, લોકોના ખેત કામ કરવાના, લોકોના ઘર ભરવાના, ખેત મજૂરી કરીને બીજાનું ઘર ભરવાનું। આપણને તો કશું મળવાનું જ નથી ને। અને જો એવું ના કરશો, ડીજેની પરવાનગી બેન આપી દો તો ડીજે વગાડે તો આ લોકોનું ભવિષ્ય સુધરે। કેમ કે આપણો ઠાકોર સમાજનું એટલું પેલું છે કે ઠાકોરનું નામ સાંભળીને આપણે સોસાયટીમાં ઘર લેવા જઈએ છીએ ને તો પણ ઠાકોરને ઘર નથી આપતા। તો આપણે ઠાકોર સમાજને આગળ લાવવા માટે આપણે બીજું બધું બંધ કરાવીએ, પણ આ ડીજે તો રોજગાર છે, એટલે રોજગાર બેન બંધ કરાવશો નહીં। અને આ લોકોની પરવાનગી આપો। 1 મહિના માટે જે લોકોનો ધંધો હોય છે એના ઉપર બધું ચલાવતા હોય છે, પછી એ લોકોને પાછું ખેતરકામ કરવાનું જ હોય છે। એટલે મહેરબાની કરી આ લોકોને તમે ડીજે વગાડવા માટેની પરવાનગી આપી દો, તો બિચારા એમનું રોજગાર ચલાવશે, બાળકો ભણાવશે, બધું જ। આર્મીમાં આપણા ઠાકોરના બાળકો જ જાય છે, કેમ બીજા કોમના જતા નથી? મરવા પણ આપણા ઠાકોર જ તૈયાર છે, બીજું કોઈ તૈયાર થતું નથી। અને બીજું કામ કરતા હશે તો પછી બીજી મજૂરી કરીને બીજાનું જ ઘર ભરતા હોય છે। એના ઘરે કશું જ એ મજૂરી ગમે તેટલી કરતો હશે પણ એનું ઘર ભરી શકતો જ નથી। હા, 50,000 રૂપિયા હશે, પેલો ડીજે લાવશે તો 50 રૂપિયા એની જોડે હશે તો એ દંડ ભરીને પણ ડીજે લાવશે, પણ જેની પાસે રૂપિયો નથી તો ડીજેવાળા એવું સમજે છે કે આપણે એની પાસે પૈસા નથી તો આપણે ફ્રીમાં પણ ડીજે વગાડી શકીએ છીએ। જો ગરીબની દીકરી હશે, રૂપિયાવાળાની દીકરી હશે, રૂપિયાવાળાની દીકરીનું જોઈ અને ગરીબની દીકરીને એમ થશે કે મારા પણ આવી રીતે લગ્ન થાય। પણ જો આ ડીજેની હોય તો ગરીબની દીકરી આગળ ફ્રીમાં પણ જઈ શકે છે। અને આપણે સદારામ બાપુના આશ્રમ માટે આપણો ઠાકોર સમાજ જ આગળ આવ્યો છે, કેમ બીજા લોકો નહીં પછી કશું કરતા?